નમસ્કાર. આકાશવાણી સમાચાર રિધિ ઉંધાડ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે સંસદની સુરક્ષા ભંગની ઘટનાની તપાસના આદેશ આપ્યા. વિશેષ સમિતિની રચના કરી. સંસદે કેન્દ્રીય યુનિવર્સિટી સુધારા વિધેયક 2023 પારિત કર્યું. મધ્યપ્રદેશના મુખ્યમંત્રી તરીકે મોહન યાદવે અને છત્તીસગઢના મુખ્યમંત્રી તરીકે વિષ્ણુદેવ સાંઈએ ગઈકાલે શપથ લીધા હતા. મધ્યપ્રદેશ સરકાર રાજ્યના તમામ જિલ્લાઓમાં પીએમ કોલેજ ઓફ એક્સેલન્સની સ્થાપના કરશે. ભારે હિમવર્ષા અને ખરાબ હવામાન વચ્ચે સિક્કિમમાં ફસાયેલા 800થી વધુ પ્રવાસીઓને બચાવી લીધા છે. ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે આજે ત્રીજી અને અંતિમ T20 મેચ રમાશે. સમાચાર વિગતવાર. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે લોકસભા સચિવાલયની વિનંતી પર સંસદની સુરક્ષામાં ભંગની ઘટનાની તપાસના આદેશ આપ્યા છે. મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું કે CRPFના મહાનિર્દેશક અનિશ દયાલસિંહના નેતૃત્વમાં તપાસ સમિતિની રચના કરવામાં આવી છે. તેમાં અન્ય સુરક્ષા એજન્સીઓના સભ્યો અને નિષ્ણાંતોનો પણ સમાવેશ થાય છે. તપાસ સમિતિ સંસદની સુરક્ષામાં ભંગ પાછળના કારણોની તપાસ કરશે. ઉપરાંત ક્ષતિઓની ઓળખ કરશે અને આગળની કાર્યવાહીની ભલામણ કરશે. આ કમિટી સંસદની સુરક્ષામાં સુધારો કરવા સૂચનો અને ભલામણો સાથે શક્ય તેટલી વહેલી તકે તેનો અહેવાલ સુપ્રત કરશે. ઉલ્લેખનીય છે કે લોકસભામાં સુરક્ષાનું ઉલ્લંઘન કરીને 2 અજાણી વ્યક્તિ દર્શક ગેલેરીમાંથી સદનના કક્ષમાં ઘૂસી ગઈ હતી. તેમની તથા સંસદની બહાર વિરોધ પ્રદર્શન કરી રહેલા 2 અન્ય શખ્સોની ધરપકડ કરવામાં આવી હતી. લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ ગઈકાલે લોકસભા સુરક્ષામાં થયેલી ચૂક બાબતને ધ્યાનમાં લઈને સંસદ ભવનમાં સર્વપક્ષીય બેઠક બોલાવી હતી. તેમણે સુરક્ષા વ્યવસ્થાને વધારે સુદૃઢ બનાવવા વિશે બધા પક્ષોના નેતાઓ સાથે વાતચીત પણ કરી હતી. સંસદે કેન્દ્રીય યુનિવર્સિટી વિધેયક 2023 પારિત કર્યું છે. ગઈકાલે રાજ્યસભાએ આ વિધેયકને મંજૂરી આપી છે. ગયા અઠવાડિયે લોકસભાએ આ વિધેયક પસાર કર્યું હતું. આ વિધેયકમાં તેલંગાણામાં એક સેન્ટ્રલ ટ્રાઇબલ યુનિવર્સિટીની સ્થાપના કરવાની જોગવાઈ છે. સમંકા સરક્કા સેન્ટ્રલ ટ્રાઇબલ યુનિવર્સિટીની સ્થાપનાથી ભારતની આદિવાસી વસ્તી માટે ઉચ્ચ શિક્ષણ અને સંશોધન સુવિધાઓના માર્ગ મોકળા થશે. વિધેયક પરની ચર્ચાનો જવાબ આપતા શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું કે આ યુનિવર્સિટી દેશના આદિવાસી સમુદાયો સાથે સંબંધિત બાબતો પર સંશોધન માટેનું કેન્દ્ર બનશે. ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં ડ્રોપ આઉટ પર બોલતા મંત્રીએ કહ્યું કે સરકારે છેલ્લા 5 વર્ષમાં ડ્રોપ આઉટના કરેલા વિશ્લેષણ મુજબ જનરલ કેટેગરીમાં 1.53% વિદ્યાર્થીઓ, ઓબીસી કેટેગરીમાં 1.51%, એસસીમાં 1.47% અને એસટી કેટેગરીમાં 1.29% આઈઆઈટીમાં ડ્રોપ આઉટ થયા છે. મધ્યપ્રદેશના મુખ્યમંત્રી તરીકે મોહન યાદવે અને છત્તીસગઢના મુખ્યમંત્રી તરીકે વિષ્ણુદેવ સાંઈએ ગઈકાલે શપથ લીધા હતા. મધ્યપ્રદેશના રાજ્યપાલ મંગુભાઈ પટેલે મોતીલાલ નહેરુ સ્ટેડિયમ ખાતે નાયબ મુખ્યમંત્રી રાજેન્દ્ર શુક્લા અને જગદીશ દેવડા સાથે શ્રી યાદવને હોદ્દો અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા. છત્તીસગઢના રાયપુરના સાયન્સ કોલેજ મેદાનમાં આયોજિત સમારોહમાં રાજ્યપાલે વિષ્ણુદેવ સાંઈને શપથ લેવડાવ્યા હતા. ભાજપના નેતાઓ અરુણ સાવ અને વિજય શર્માએ પણ રાજ્યના નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. શપથવિધિ સમારોહમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા, ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રી અને કેન્દ્રીય મંત્રી સહિત અન્ય મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા. મધ્યપ્રદેશ સરકાર રાજ્યના તમામ જિલ્લાઓમાં પીએમ કોલેજ ઓફ એક્સેલન્સની સ્થાપના કરશે. ગઈકાલે ભોપાલમાં નવા મુખ્યમંત્રી મોહન યાદવની અધ્યક્ષતામાં મળેલી પ્રથમ કેબિનેટ બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ ઉપરાંત કેબિનેટ બેઠકમાં ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા હતા. મધ્યપ્રદેશમાં સરકાર કુલ 570 સરકારી કોલેજોમાંથી દરેક જિલ્લામાં એક કોલેજને પીએમ કોલેજ ઓફ એક્સેલન્સ તરીકે અપગ્રેડ કરશે. આ કોલેજોના વિકાસ પાછળ 460 કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ કરવામાં આવશે. આ સિવાય તમામ સરકારી અને ખાનગી યુનિવર્સિટીઓમાં વિદ્યાર્થીઓની ડિગ્રી અને માર્કશીટ ડિજીલોકરમાં અપલોડ કરવામાં આવશે. સરકારે તેંદુના પાન સંગ્રહનો દર 3,000 રૂપિયા પ્રતિ થેલીથી વધારીને 4,000 રૂપિયા પ્રતિ થેલી કર્યો છે. આ સાથે 35 લાખથી લોકોને 162 કરોડ રૂપિયાનું વધારાનું મહેનતાણું મળશે. મંત્રી પરિષદે તમામ જિલ્લાઓમાં સાયબર તહેસીલ સિસ્ટમ લાગુ કરવાનો અને ધાર્મિક અને અન્ય સ્થળોએ લાઉડ સ્પીકરના ગેરકાયદેસર ઉપયોગ પર પ્રતિબંધ મૂકવાનો પણ નિર્ણય લીધો છે. સિક્કિમમાં ભારે હિમવર્ષા અને ખરાબ હવામાન વચ્ચે સેનાએ ફસાયેલા 800થી વધુ પ્રવાસીઓને બચાવ્યા છે. ગઈકાલે હિમવર્ષા અને ખરાબ હવામાનને કારણે પૂર્વ સિક્કિમના ઊંચાઈવાળા વિસ્તારોમાં વૃદ્ધો, મહિલાઓ અને બાળકો સહિત 800થી વધુ પ્રવાસીઓ ફસાયા હતા. બચાવ અભિયાન હજુ પણ ચાલુ છે અને પ્રવાસીઓને સુરક્ષિત વિસ્તારોમાં ખસેડવામાં પણ આવી રહ્યા છે અને તેમને આશ્રય, ગરમ કપડાં, તબીબી સહાય અને ગરમ ભોજન આપવામાં આવી રહ્યું છે.
આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. ત્રીજી અને અંતિમ T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં આજે ભારત દક્ષિણ આફ્રિકા સામે ટકરાશે. મેચ ભારતીય સમય અનુસાર રાત્રે 8:30 વાગે શરૂ થશે. બીજી મેચમાં મંગળવારે વરસાદના કારણે દક્ષિણ આફ્રિકા સામે ભારતને 5 વિકેટથી પરાજય મેળવ્યો હતો. જ્યારે રવિવારે ડર્બનમાં વરસાદના કારણે 3 મેચોની શ્રેણીની પ્રથમ મેચ રદ કરવામાં આવી હતી. યુનાઇટેડ વર્લ્ડ રેસલિંગ વિશ્વ ગવર્નિંગ બોડીએ ભારતીય 19 વર્ષીય કુસ્તીબાજ અંતિમ પંઘાલને વર્ષ 2023ની મહિલા રાઇઝિંગ સ્ટાર તરીકે નિયુક્ત કર્યા છે. હરિયાણાની આ કુસ્તીબાજ ભારત તરફથી 2 વખત જુનિયર વિશ્વ ચેમ્પિયન બની ચૂકી છે. ઉલ્લેખનીય છે કે અંતિમ પંઘાલે કઝાકિસ્તાનના અસ્તાનામાં એશિયન ચેમ્પિયનશિપમાં રજત ચંદ્રક સાથે તેની સિઝનની શરૂઆત કરી હતી. FIH હોકી મેન્સ જુનિયર વિશ્વકપમાં મલેશિયા ખાતે ભારત આજે જર્મની સામે સેમીફાઇનલના મુકાબલામાં ટકરાશે. રમત ભારતીય સમય અનુસાર બપોરે 3:30 વાગે શરૂ થશે. અગાઉ કપ્તાન ઉત્તમસિંહના નેતૃત્વમાં ભારતીય ટીમે મંગળવારે રોમાંચક ક્વાર્ટર ફાઇનલના મેચમાં નેધરલેન્ડ સામે 4-3થી જીત નોંધાવી હતી. અગાઉની મેચોમાં ભારતે કોરિયા સામે 4-2થી, કેનેડા સામે 10-1થી જીત નોંધાવી હતી, જ્યારે સ્પેન સામે 4-1થી હારનો સામનો કરવો પડ્યો હતો. સરકારે કહ્યું છે કે દેશમાં ક્ષયરોધી દવાઓની કોઈ અછત નથી. આરોગ્ય મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે કે રાષ્ટ્રીય ક્ષય નાબૂદી કાર્યક્રમ હેઠળ કેન્દ્રીય સ્તરેથી તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને આખા વર્ષ દરમિયાન ટીબી વિરોધી દવાઓ નિયમિત આપવામાં આવે છે. તેમાં કહેવામાં આવ્યું છે કે સેન્ટ્રલ વેરહાઉસથી લઈને પેરિફેરલ હેલ્થ ઇન્સ્ટિટ્યૂટ સુધી વિવિધ સ્તરે સ્ટોક પોઝિશનનું મૂલ્યાંકન કરવા માટે નિયમિત મૂલ્યાંકન કરવામાં આવે છે. મંત્રાલયે ઉમેર્યું હતું કે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને આપાતકાલીન જરૂરિયાતોને પહોંચી વળવા જરૂરી હોય ત્યારે મર્યાદિત માત્રામાં સ્થાનિક ખરીદી માટે સંસાધનોની જોગવાઈ પણ કરવામાં આવી છે. ભારતે સર્વોચ્ચ અદાલત દ્વારા બંધારણની કલમ 370 રદ કરવાના ચુકાદાને યથાવત રાખવા વિશ્વના ઇસ્લામિક સહકાર સંગઠન OICના મહામંત્રીના નિવેદનને નકારી કાઢ્યું છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અનિંદમ બાગચીએ કહ્યું છે કે આ નિવેદન બદઇરાદાથી તેમજ અધૂરી જાણકારી સહિત કરવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે ઇસ્લામિક સહકાર સંગઠનને માનવ અધિકારોનું ગંભીરપણે ઉલ્લંઘન કરતા અને સરહદ પારથી ત્રાસવાદને પ્રોત્સાહન આપનારા દેશને ઇશારે આ નિવેદન આપ્યું છે, જેથી આ સંગઠનની ભૂમિકા પર પ્રશ્નાર્થ ચિહ્ન લાગે છે. ઓસ્ટ્રેલિયાના ઉત્તર પૂર્વ ભાગમાં ઉષ્ણકટિબંધીય ચક્રવાત જેસ પર ત્રાટકતા હજારો લોકો અસરગ્રસ્ત થયા છે. અહેવાલો અનુસાર દરિયાકાંઠા પર વસવાટ કરતા લોકો અત્યારે વીજ પુરવઠા વિના જીવી રહ્યા છે. ઓસ્ટ્રેલિયાના હવામાન વિભાગે જણાવ્યું હતું કે ચક્રવાત ધીમે ધીમે કેટલાક વિસ્તારોમાં ત્રાટકશે. સત્તાધીશોએ સંપત્તિને નુકસાન થવાની ચેતવણી આપી છે અને વાવાઝોડું આવે તે પહેલા જ રહેવાસીઓને સાવચેત અંગે સૂચના આપવામાં આવી છે અને જ્યાં નુકસાનની અપેક્ષા હોય તેવા વિસ્તારોમાં વીજ પુરવઠો બંધ કરી દેવામાં આવ્યો છે. કેન્દ્ર સરકાર ગ્રામસભાની સંમતિ વગર રેતીના ખોદકામ પર નજર રાખવા માટે રેતીના ખોદકામ માટે નવા સુધારેલા દિશા નિર્દેશ જારી કરશે. લોકસભામાં પ્રશ્નકાળ દરમિયાન પૂરક પ્રશ્નનો જવાબ આપતા કેન્દ્રીય કોલસા અને ખાણ મંત્રી પ્રહલાદ જોશીએ કહ્યું કે સામાન્ય માર્ગદર્શિકા મુજબ ગામમાં ગ્રામસભાની સંમતિ હોય તો જ રેતીનું ખોદકામ થઈ શકે છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું છે કે ભારતના વિકાસની ચાવી તેના આરોગ્ય સંભાળ ક્ષેત્રમાં રહેલી છે. તેમણે ગઈકાલે નવી દિલ્હીમાં AIIMSમાં નવી અત્યાધુનિક આરોગ્ય સંભાળ સુવિધાઓનું ઉદ્ઘાટન કરતી વખતે આ વાત કહી હતી. નવી સુવિધાઓમાં માતા અને બાળક વિભાગ, સર્જિકલ વિભાગ સહિત અનેક ફોરેન્સિક DNA લેબોરેટરીનો પણ સમાવેશ થાય છે. ભારતે વૈશ્વિક આબોહવા મંત્રણા COP28માં વિશ્વ નેતાઓને સમાનતા અને આબોહવા ન્યાયના સિદ્ધાંતો પર ધ્યાન કેન્દ્રિત કરીને વૈશ્વિક સ્ટોક ટેક પ્રક્રિયા દ્વારા પેરિસ સમજૂતીને વધુ વેગથી અમલમાં મૂકવા વિનંતી કરી છે. COP28ના સમાપન સમારોહમાં બોલતા પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન પ્રધાન ભૂપેન્દ્ર યાદવે જણાવ્યું કે પેરિસ સમજૂતી અંતર્ગત કરાયેલા સામૂહિક પ્રયાસો થકી પર્યાવરણીય તાપમાનમાં સમતોલના લક્ષ્યોને જાળવી રાખવાની પ્રતિબદ્ધતાને મજબૂત કરવા માટે વિશ્વને સકારાત્મક સંદેશ આપ્યો છે. અંતે મુખ્ય સમાચાર ફરી એકવાર. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે સંસદની સુરક્ષા ભંગની ઘટનાની તપાસના આદેશ આપ્યા. વિશેષ સમિતિની રચના કરી. સંસદે કેન્દ્રીય યુનિવર્સિટી સુધારા વિધેયક 2023 પારિત કર્યું. સેનાએ ભારે હિમવર્ષા અને ખરાબ હવામાન વચ્ચે સિક્કિમમાં ફસાયેલા 800થી વધુ પ્રવાસીઓને બચાવી લીધા. ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે આજે ત્રીજી અને અંતિમ T20 મેચ રમાશે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.